ઉત્પન્ન થયા, પ્રગટ થયા છે, પ્રાદુર્ભાવ થયો છે. પ્રાદુર્ભાવ થયો. તમે સંરક્ષણની વાત કરો છો ત્યારે પહેલાં એક કે ભાઈ આપણે વાત કરીને છૂટી જવું એના કરતાં એક માળખું ઊભું થાય છે કે બધા બ્રાહ્મણો, તો કે આજના બ્રાહ્મણો જે ત્રિકાળ સંધ્યા જ કરતા નથી, ત્યાં વેદ શું કરવા જવાના છે કે વેદ પાઠ, બરાબર છે, જેને વેદ ભણવા માટે સ્વરની એ નથી કે ભાઈ સહજ નથી ચાલુ તો કરે વેદ, તો એનો સ્વર કઈ રીતે લેવાના એ લોકોને ખ્યાલ નથી. અને સીધું તમે એને માખણ આપી દો છો, પહેલાં દૂધ પીવડાવો, છાશ પીવડાવો તો એનો કોઠો તૈયાર થશે, બરાબર છે. આજના બ્રાહ્મણોને તમે કેટલાને પૂછો સંધ્યા એટલે સંધ્યા શું છે, કેટલી સંધ્યા, તો કે ભાઈ ત્રિકાળ સંધ્યા હોય છે, એની અંદર આટલું આટલું હોય છે, આટલું કરવાનું હોય છે. એટલે માળખું તૈયાર કર્યા વિના તમે એવું કહ્યું કે અમે મહેલ બનાવી તો એ મારા એમાં નથી આવતું. એ માટે કોઈ તૈયારી કરી, તમે વેદ જાહેર કરો કે ચતુર્વેદ મહાનુષ્ઠાન, બરાબર છે, 381 દિવસ સુધી તમારું ચાલશે, બરાબર છે. કેટલા દિવસ ચાલશે, ક્યાં ચાલશે, કયા બ્રાહ્મણો આવે, કેટલા બ્રાહ્મણો આવશે, એ બ્રાહ્મણોની જરૂરિયાત શું, એનાથી આમ લોકોને ફાયદો કેટલો થશે, એનાથી પ્રકૃતિને અને તમે વાતાવરણની જે આપણે વાત કરીએ છીએ એ વાતાવરણને કેટલો ફાયદો થશે, એના વિશેનું આખું એ કહો તો એ થાય. બાકી આપણે એક્સાઇટમેન્ટમાં કે કોઈને એ કરીને આમ એ કરીએ તો નહીં. પહેલાં માળખું તમારી પાસે પાયો કેટલો મજબૂત છે, જે લગીને બ્રાહ્મણ સંધ્યા જ નહીં કરે ત્રિકાળ, બરાબર છે. પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજજી કહેતા હતા કે બ્રાહ્મણ જો સંધ્યા ના કરે નહીં નીકળે ભગવાનના દર્શન કરવા, તો કે મારે તારું ભગવાન કે તારું મોઢું જોવું નથી, મંગળા સર્વા શું આવે છે સંધ્યા કર, એ તમે કરતા નથી, સીધું તમે માખણ આપી દો. મારું એવું માનવું છે કે વેદ જે તમે કહો છો તો ભાઈ પ્રાઇમરી તમારો જે બેઝ છે, બેઝ તૈયાર કરો, બરાબર છે. વેદ જૈન લગીને એને એ ખબર નહીં પડે ત્યાં સુધી આની પર આખો મેળ રચાવવાનો અરબ 96 કરોડ વર્ષ લગભગ પ્રાય થયા. આટલા વર્ષો દરમિયાન વેદોનું સંરક્ષણ કોણ કર્યું? બ્રાહ્મણોને ગાળો આપવાથી વેદનું સંરક્ષણ થઈ જશે તો હું પણ ગાળો આપું. આટલા વર્ષોથી વેદોનું સંરક્ષણ કોણે કર્યું? બ્રાહ્મણોએ કર્યું. અચ્છા, હવે કેટલાક બ્રાહ્મણો અધમ થયા છે, બરાબર છે, સાચી વાત છે. આપની સંધ્યા વંદન નથી કરતા એ બ્રાહ્મણને અમે બ્રાહ્મણ કહેતા જ નથી. જન્મથી બ્રાહ્મણ હોવું પર્યાપ્ત નથી, આવશ્યક તો છે જ છે, પર્યાપ્ત નથી. એટલે પહેલા તો જન્મથી બ્રાહ્મણ હોય અને પછી કર્મે પણ બ્રાહ્મણ હોય એવા જ લોકોને અમે આમંત્રિત કરવાના છે. નંબર 2, પ્રાઇમરી ફાઉન્ડેશન નથી થયું તો કદાચ આપની થોડી સમજફેર થઈ રહી છે ભાઈ. આ કાર્યક્રમ પહેલી વાર વેદોને લઈ અને મહારુદ્ર લઈને આવ્યો નથી. લગભગ 2 વર્ષ પહેલા પણ ચતુર્વેદ, કેટલા વર્ષ, 2023માં પણ ચતુર્વેદ સંમેલન થયું છે. એના પહેલા લગભગ કેટલા વર્ષો સુધી ગણપાઠ થયા છે અને એ પણ મહારુદ્રની ભૂમિ પર થયા છે વર્ષો સુધી. અને જે ડોંગરે બાપાનું નામ આપી લીધું એ ડોંગરે મહારાજની પુણ્યતિથિના મહિનાઓમાં કેટલાય વર્ષો સુધી ગણપાઠ અને અન્ય પ્રકૃતિ પાઠ થયા છે. આપને જાણ ન હોય તો આપણે જાણ કરો. હવે ડાયરેક્ટ નવનીત આપવાની વાત છે તો વાત એવી છે કે કોઈની હોજરી નબળી છે એટલે કોઈ પણ માખણ ના ખાય એવું તો બને નહીં. કોઈને નથી પચતું દૂધ, અરે એને પાણી ના પચે, એને પાણી વગર રાખવું પડે, ખીચડી ના પચે, એને ખીચડી વગર રાખવું પડે. પણ જો કોઈની હોજરી છે 10 માણસની હોજરી જે શુદ્ધ ઘી પચાવી શકે છે તો એ 10 માણસને અમારે શુદ્ધ ઘી ન આપવું તો શુદ્ધ ઘીનું રક્ષણ કરવાનું નથી. જો 10 માણસ પણ નહીં, જો પહેલા 100 ને પચતું અમે 100 આપતા હતા, 90 ને પચતું 90 આપતા હતા, પણ જો હવે 10 ને ના આપીએ એટલે બાકીના 90 તો એમને ખાધા વગર ન મરવાના, 10 ને નથી મળવાનું. તો આપ એવી ઈચ્છા રાખો છો કે 10 ને પણ ન મળે નવનીત. એટલા માટે નવનીત બધા બચાવી ન શકે, પણ નવનીતના સંરક્ષણ માટે, શુદ્ધિ પરંપરાના વહન માટે એ 10% ને જેને પચે છે, એ 10% જે સંધ્યા વંદન કરે છે, એ 10% જે વેદથી પ્રતિપાદિત ધર્મનું
એમાં સમાજના 100% લોકોને કોઈ લાભ થાય એવો એક પણ પ્રકાર આ સુધી કોઈ ચલાવ્યો તો મને નામ આપો. એવું બની જ ના શકે કે દરેકને ફાયદો થાય. નદીઓ પર બાંધ બાંધવામાં આવે છે તો 4% લોકોને ફાયદો થાય છે, 96% લોકોને નુકસાન થાય છે. બાંધો છો કે છોડી દો છો? અચ્છા, હવે વાત થઈ કે 100% લોકોને ફાયદો નથી થતો, એ તમારી આંખે નથી થતો પણ અમારી આંખે થાય જ છે. એટલે જેને વૈદિક દૃષ્ટિ છે એની આંખે તો છે જ. હવે આ વૈદિક દૃષ્ટિ શું છે? પ્રકૃતિનું સંરક્ષણ એક વૈદિક દૃષ્ટિ છે, પર્યાવરણની સુરક્ષા બીજી દૃષ્ટિ છે, વાતાવરણની શુદ્ધિ એ ત્રીજી દૃષ્ટિ છે, સામાજિક ઉત્થાન એ ચોથી દૃષ્ટિ છે. યજ્ઞ થાય ત્યારે સમાજનો કયો વર્ગ અછૂતો રહેશે? ભાસ્કરભાઈ, આટલું મોટું કામ કરવાનું આપણે ફરાસખાનાવાળાને બોલાવવાના કે નહીં? ફરાસખાનાવાળાને લાભ કે ગેરલાભ? લાભ. આપણે સાઉન્ડ સિસ્ટમ રાખવાના કે નહીં? સાઉન્ડવાળાને લાભ કે ગેરલાભ? આપણે અનાજના કરિયાણું મંગાવવાના કે નહીં? અનાજવાળાને લાભ કે ગેરલાભ? આપણે ઘી મંગાવવાના કે નહીં? આપણે શાકભાજી મંગાવવાના કે નહીં? આપણે માટીના કોડિયા મંગાવવાના કે નહીં? આપણે છાણાના ખેતરો મંગાવવાના કે નહીં? આપણે ગાયો મંગાવવાની કે નહીં? આપણે સાઉન્ડવાળાને લાઇટવાળાને બોલાવવાના કે નહીં? આપણે સજાવટવાળાને બોલાવવાના કે નહીં? બ્રાહ્મણોને બોલાવવાના કે નહીં? બ્રાહ્મણોના દક્ષિણા મળે એ જ પેટમાં પૂજ્યું કેમ થાય છે? બ્રાહ્મણો પ્રધાન છે પણ બ્રાહ્મણોના કારણે બીજા બધાને જ લાભ મળશે. આ વિડીયો વાળાની કમાણી ખરી કે નહીં? આ ફોટોગ્રાફી વાળાને ફાયદો ખરો કે નહીં? અચ્છા, ડ્રેસ કોડ રાખશે તો ધોતી વાળાને ફાયદો ખરો કે નહીં? જનોઈ નવી લાવશે તો જનોઈ વાળાને ફાયદો ખરો કે નહીં? અને મેં એવું સાંભળ્યું છે કે પ્રસાર પુસ્તિકામાં પુસ્તિકા આપશે અથવા સાહિત્ય કરશે તો પ્રેસ વાળાને ફાયદો કે નહીં? પછી એમાં જે રુદ્રાક્ષ વડ આપશે તો રુદ્રાક્ષ વાળાને ફાયદો કે નહીં? અને તુલસીની માળા આવશે તો તુલસી વાળાને ફાયદો કે નહીં? એમાં માળાને ફૂલ આવશે તો માળાને ફૂલ એટલે માળીને ફાયદો કે નહીં? ત્યાં બનાવવા માટે ફ્લોરિંગ વાળા બોલાવશે તો ફ્લોરિંગ વાળાને ફાયદો કે નહીં? એના માટે કડિયા બોલાવશે તો કડિયા વાળાને ફાયદો કે નહીં? હવે કેટલા ફાયદા થવાના? આ તો સામાજિક ફાયદા છે. હજી ધાર્મિક આધ્યાત્મિક એની વાત તો બાકી છે, એ અમે લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં દેખાડીશું કે કયા કયા ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદાઓ થાય છે એનાથી. એ અત્યારે ખાલી વાતોમાં નહીં કરીએ, આ તો બધા જે દેખાઈ શકે જેને તમે ફાયદા ગણો છો એવા ફાયદા બતાવ્યા અમે. બાકી અમે ત્યાં લાઈવ દેખાડીશું કે કેવા ફાયદાઓ થાય છે. ગઈ વખતે ચતુર્વેદ સંમેલન થયું અને આટલા લોકો ઉજાગર થયા, બધાની બુદ્ધિ સુધરી, થોડો ઘણો વેદ એવો શબ્દ. અરે હું તો એવું કહું છું કે જે સત્તામાં પણ ધર્મનું નામ લઈને આવે છે, કમસે કમ કાનમાં લોકોના રામ 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 વસ્તુ તો થયું, ભલે એનો ફાયદો લોકોએ કર્યો. હું તો એને પણ જોઉં છું કે કમસે કમ રામ 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 એવી આવી ધારા તો ભાઈ કમસે કમ લોકો જય શ્રી રામ બોલતા તો થયા. ભલે વોટ માટે પણ બોલતો છે. અમારી તો એવી ભાવના છે જેમ કયાધુ અને હિરણ્યકશિપુ બેઠેલા હતા અને હિરણ્યકશિપુ કહ્યું કે હવે હું તપસ્યા માટે જાઉં છું. રાક્ષસો પણ તપ કરતા. એ તપ શું કામ કરતા? એમને લાભ જોઈતો તો એટલે જે ખાલી ભૌતિક લાભ જોઈએ છે એ બધા રાક્ષસની એટલે અસુરોની કેટેગરીમાં છે. હવે આ હિરણ્યકશિપુ ગયા અને થોડી જ વારમાં પાછા આવ્યા એટલે કયાધુએ પૂછ્યું કે અરે સ્વામી, તપશ્ચર્યા કરવા ગયા હતા, સેંકડો હજારો વર્ષની તપશ્ચર્યા કરવાની હોય અને આમ પાછા કેમ આવ્યા? એટલે હું ગયો ને, હજુ હું તપ આરંભ કરું એટલામાં તો વૃક્ષ પર પોપટ બેઠેલો અને પોપટ બોલ્યો નારાયણ નારાયણ. હવે નારાયણનું નામ બોલ્યો એટલે મારા શત્રુનું નામ બોલ્યો એટલે મને અપશકુન થયા એટલે હું પાછો એટલે કાલે જોઈ શું બોલ્યું પોપટ? અને હિરણ્યકશિપુએ કહ્યું નારાયણ નારાયણ. હે, પોપટ તો કંઈ બોલતો એ શું બોલ્યો પોપટ? એટલે હિરણ્યકશિપુએ કહ્યું નારાયણ નારાયણ. એટલે કાલે જોયું તું હશે તમે કેવી ગપગોળા ચલાવો છો? કોઈ દિવસ પોપટ અને નારાયણ અરે હા નારાયણ 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 બોલ્યો. એક વાર નહીં 108 વાર કયાધુએ હિરણ્યકશિપુ પાસે નારાયણ બોલી નારાયણની માળા પૂરી કરાવડાઈ અને પરિણામે બોલ પ્રહલાદનો જન્મ થયો. આ પ્રહલાદના જન્મની પૂર્વ ભૂમિકા અમે આપેલા છે. જય શ્રી રામ. એટલે જો પ્રહલાદ જેવા અને ધ્રુવ જેવા બાળકની ઈચ્છા હોય તો આ ચતુર્વેદ સંમેલનમાં જોડાવો. એ અમારી ભગીની માટેનો ફાયદો છે અને આવતી પ્રજા માટેનો ફાયદો છે.
બીજા કયા ફાયદા આપણને સાંભળવા છે? 56 કલાકનું જે રોજ 381 દિવસનું અનુષ્ઠાન થશે એ ક્યાં થશે? અહીંયા થશે કે આ બધી વસ્તુ વિશે આયોજકો તમને વધારે સારી રીતે માહિતી આપી શકશે કે એનો સમય શું રહેશે, સ્થાન કયો રહેશે, દિવસ દરમિયાન કેટલા કલાકનું આ પારાયણ, લગભગ 5-6 કલાકથી વિશેષ પારાયણ થઈ ન શકે, કારણ કે જેટલા મંત્ર બોલશે, એક મંત્ર બોલો અને 3 કિલોમીટર ચાલો એટલી એનર્જી વપરાશે. એક મંત્ર બોલો એટલે 3 કિલોમીટર ચાલો એટલી એનર્જી વપરાય છે. એટલે કેલ્ક્યુલેશન કરી લો કે કેટલા મંત્ર બ્રાહ્મણો બોલશે અને કેટલી એનર્જી વાપરશે, એટલા ઘીના ડબ્બા તૈયાર રાખજો.